એમાં તો એક્ટિંગ ના બે બી ભરેલા છે હા પણ નેદડા કરી મોટા નું રાખો. મોટા ને પણ ચમ થઈ રખડા છે એટલે કહું છું. રખડે ને 24 કલાક ફોન માં જ હોય છે. હા જયારે ભારત વિડીયો ને બીજા બનાવતો હોય છે એટલે એનું થોડું મગજ ચાલશે, બોલવામાં બધી રીતે ચાલશે એનું મગજ. એવું છે એટલે મોટા નું રાખો. એવું છે હાઉ તો તમારે ઘણો કોટો ખાઈ ગયો ધીરુભાઈએ મને કેટલી વખત વાત કરી છે હગાની વાત. હગાની, એટલે હું હવે ભાડો એક મકાઈ લોટરી નું આવ્યું છે ને હાગું આવ્યું છે. હોવે, હોવે. આપડે હવે રેમ કઈ કે નહીં રહી એમ કરશી. એટલે હાલ આપણે શેની વાત છે? આપણે હગું તો ખાલી એમ ટેકા પૂરતું હોય. એટલે ખાલી કઢાવા હારું આ પ્લાન બનાવ્યો છે. આપણે કોઈ એ હગું નહીં કરાવું. હોવે, હું સમજી ગયો. ખાલી ગમે ઈ કરી પૈસા કઢાવો ગળવી. બરોબર. હીરી કરવાની નહીં. ગળે હવે માણસ તો ના દે પછી આ તો શું કેવરાય ગળી જાય. એટલે છોકરી પરણાવવા હારું કોઈ થોડો મન વાત કરી હોય એટલે મારા ઉપર વિશ્વાસ છે ધીરુભાઈ તો મન વાત કરી હોય કે હોવે ને તો આમ તો એક વખત હું રાવણામ જતો ને ધીર્યો આવ્યો તો તમારે એટલે ભાઈ તો કુટુંબમાં. હા મારા ભાઈ અરે વાત જ દાવા ગયો. હા હા પણ તો કોક કરો બાટલી ઉતારે બીજું શું. તમે હેડો મારા હાથે આવો. હા હેડો તો છોકરાને તમારે ક્યારે પૂરો કે આપણે ઘટે જોયે ને દીકરા તાર ભાઈ આજ ક્યારે ખાવા બનાવીને ખાધું કે પછી હારો હેડો હો સિંચાઈ હે બારે જી હે તો થાર રાખતા હોય તો હું આવું. હા હગા હાથે જઈ ઘરે રહે તો પાછા અને પેલો મોટા આવે ક્યારે ઘરે પડ્યો રે. હા હો હા મોટો ના મળે મેલે ટોટ ગયા હોય. હા આ ચલો ભાઈ કેટલે જાય છે વાર સુધી સાચે માં આયા છે નથી પેલા ભાઈ ઓય લ્યા હા બોલો બોલો તમારી વાર સુધી થાય તમે છે હતા ચામાં તો હું તમારી વાત સુધી થાય બીજું ચરે આવી શું કામ હતો એવું પેલા પૈસા ભૂલી ગયા તમે ક્યાં પૈસા 1 કરોડ એ તો વધાવા છે એને લાજે શું કરો પેકો છે લાજે મેથી ખવાય નહીં કાધું આ તો ખોક કો ચા કઈ શાનો ભાવ પણ મન તો ખાવા એમ હવે ભાવ ધીરુભાઈ ને નસીબ ના લાજ્યા છે હવે આમાં આપણે શું કરો પણ મફત ના થઈ ગયા તો અરે જો ભણો આવ્યો તો ભાગ પર આવશે ને કોઈ કરે નહીં મારે બારોબાર નેહી જવું પડશે. એક કામ કરો હવે દાવા જોઈએ પૈસા અને આપણે ભાવ કોઈથી બળાય ને એને લાજ્યા ને ભાઈને શું વાપરતો તમે છે ને આટલા બધા થઈ ગયા. હા તમે તમારે પોણી નહીં ઉતરવું ગળેથી ના ના શું કરો હું તો ખાવા ખાઈને આવ્યો. તમે એક કરો આ તો પૈસા જોઈએ એટલે આપણે બેરના ભાગ પાડશે પાછા તો શું કરશે તમે તો મારે તો ગાડી લાવી છે કાઢશો. હા એને લાગ્યા તો છો લાગ્યા કોઈ મારે જોતા થઈને અને તમારે જોતા હોય તો તમારે જે કરવું એ કરો પણ મારા હાથે રોકો તમે ના ભાઈ મારે નથી જોતા 1 કરોડ નો સવાલ એ શું કરે એને લાગ્યા આપણે થોડા લાગ્યા પણ મફત નહીં તમારે લાગ્યા તો તમે કોઈ ના હાલો તો હાલ કેટલાની સેવા કરો તો હાર દો તો તમે તમને અહીંયા હાલે ને ધીરુભાઈ એમાંથી મને હાલ દો રહો હું માર દઉં તમારે જે કરવું એ કરો હું તો આ હેડ્યો. ચલો ભાઈ તૂટી પડ્યા હવે હું એકલો શું કરું 1 કરોડ રૂપિયા છે એના હાથમાં હારે જ કરવું પડશે હવે કે આ તો નહીં આવે હવે. હવે નેટ ઘર લીધું છે આવા તાપનું. હા હું તો ગરમીનો જે રાતોય ના છે હા આ તો એક હગાની વાત હતી એટલે લાવવું પડ્યું. એમતા ભાઈ હવે ઠીક છો તમે કોણ છે મારે હગો છે એવું છે એમ છે જ્યાં હવારવાનું બારે આ હગાની એ જ હતો. એવું છે એમ હોવે. આ મારા ભાઈ છે કુટુંબમાં. હા તે બે જણા બધા વાતા કોઈ નહીં ઘરે ચા પાણી કરવા લીધો છું. એવું છે એમ ઓય એક વાત કહી હતી તમને શું તો પેલો મેં કીધું તું એનો હવારમાં શું કર્યો હું શું કામ કોઈ કરું એટલે તમે ધીરુભાઈ ને તમે લોટરીની વાત કરી એ હું મગજમાં નહીં મારે તો હું તો મારા હગાની એ જો તો કોમ હતો એટલે ખાધો હા તો મને હું શું કામ ભાઈ એમાં પડો એના પૈસા ની ખાય ગમે એમ મારે શું લેવા જેવા. ખાધો પણ કાલને દાડે ખબર ના પડે કે એમ તો ભાઈ એકલા મોદી ખાઈ ગયા. ના ના એવું કોઈ મેં કીધું તમને તમે ભેળા દો તો મન લઈને જાતો હો હોય હો આમ તો આવો ઘર બાજુ તો હો શું કહેતા હતા એ બજોણા ચડે જ પડ્યા છે ના ઓય લાગો વાવ પડ્યોની પાછળ એટલે આ વાત દાવાજો તર તો કોક કરવું જ પડશે એટલે હાડો તમે બરોબર તર તો કોક કરવું જ પડશે. ઓય ઓય કેમ અહીંયા ઓય ડાયરેક્ટ જાવ ઓય ડાયરેક્ટ જઈને ઘરે પછી જા આપડા ઘરે હા બરોબર છે ઓય ઓય ઘરે જાણે ભૂલી દો તો ઘણી દાડી આવ્યા હોય તમારા ઘરમાં નહીં જ હોય તમારા ઘરમાં મગજમાં ફીટ થઈ ગયું હોય. આ રહ્યું ઘર રે ધીરુભાઈ નું આ હુઈ આ હુર્યા ભાળો આ હુર્યા છે આ તો ધીરુભાઈ ઓ ધીરુભાઈ આવો એમતાભાઈ ઓય આ મહેમાન છે આવો ઓય
બેહો. હગો છે મારે. એવું એમ? હા બેહો બેહો. હગો યાર ના ના તો બેહો તમે બેહો. ક્યારે આયા હગો? હમણાં આયા. એ ઘરે લઈને ગયા તા ડાયરેક્ટ ઓલી ના આયા. લો મહેમાન પાણી પીવો. લાવો લાવો. શું અમતાભાઈ રેડી બીજો? હવ બેહો. તમે બેહો. એટલે આપણે તો ભાઈ જ બેહો થાવ હોય. આ મહેમાનને હું ઓદેડી બેહાડ્યા અને તમે ઊંચા પણ થઈ ગયા હવે હોય. મહેમાન અરે સાલે ઈ તો તમે બેહો. આવરા આ બધું હોય. કોઈના ભાડેલા નથી હોય એમ તો. મારે હગો તમારે હગો હે? ઓલા બાજુના ગામ વાળા બાજુના ગામ વાળા એમ? આપણે નતા જાય એક વખત. હા તે કેમ ખરાબ મફત લઈને આયા હો? આ કે મારે કે હગા કંદ આવું છે એટલે હું આયો હતો. ઓળખો તમે મને? ભાઈલા કરી ચેક. છે એટલે ખબર એક વાર રાવણામાં આપણે ભેળા સાદા ખબર હોય તો તમને. ઓય તો પેલી મોટી મોટી ફેંકતા હતા. અહીંયા તમે પછી કહો અમલ હારું ઝઘડો કર્યો તો. અહીંયા અમે ઈ તમે ને? ઓય ના બરોબર છે. અમલ તો શું અમારે ધોવો એટલે ઝઘડો કરવો પડે. ના ના અમલ તમારે તો એના વગર તમારે હેડે ને. શું કે ઉંમર છે ને હવે બરોબર છે. બીજું કોઈ અમતાભાઈ એ ધીરુભાઈ બોલો. એક વાત કેવી હતી તમને. એવું એમ? હાલો કહો. ઓય આવરા હવે આ હગો છે મારે આમ હગો એટલે આમ જબર છે. એને ઘરે બીજે બધે રેડી છે બરોબર. પણ તમે મને વાત કરી હતી ખબર છે શેની? આ હગાની તમારી છોકરીની ઓય 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 કે હગાઈ કરવાની છે. ઓય ઓય બરાબર. હા તો એને એક છોકરો છે એટલે હગાઈ કરે મેં તમને નતું, મેં તમને ભાળવાનું કીધું હતું. એટલે પાડીને આવ્યો હતો હું પાડવા જ ગયો તો એ ઘરે હેરતો છે બરોબર. છોકરી પેલો છોકરા રેડી છે બધી રીતે એને ઘરે બીજે રમી બીજે કમ્પ્લીટ છે. હવે એમ રેડી કીધે ખબર ના પડે, એ તો હું ભાળો તો મને ખબર પડે ને એમ. તારે તમને ભાડવા લઈ જા ના કે છોકરાને તું બોલાવશે ને ભાડવા સારું. એવું કરવું છે એમ? હા એ કોઈ ને સારું વ્યવસ્થિત હોય તો આપણે તો હવે કરવું ને કે ઓમાં તો થઈ ગઈ. છોકરો રહે છે પાછો બાયરી. એવું એમ? હા છોકરો બાયરે વિદેશ છે. વિદેશમાં રહે? ઓવે વિદેશમાં છે. તો અંગ્રેજ બીજું બોલતો હશે ને, પાવરફુલ હશે ને. વિદેશમાં રહે એટલે પટી ગઈ વાત. એ કહો તો આપણે પાડશે પણ બીજું શું 3 તો કંપનીઓ છે. એમ? ઓવે મોટી મોટી. હાલો તો વધો ને હેડો વિચારીને કહું હું તમને. એવું એમ તમારે તો તમે મને ફોન કર દો જેવો એ હું હાગાને લઈને આવ્યો છું. અમારે હાગાનો છોકરો છે હા તે હેડો વધો નહીં. આવરા હેડો. એટલે હગા હગો તો આમ બેહો કે ને. આ રાજુ ઉજાગરો કર્યો હે. હગો તમે દાતા રહ્યા તા શું? ના બે હુઈ રહ્યા હતા. બેહો હું ચા બંધાવું બરાબર. ચા નહીં કેમ? ચા પછી પીશે. અરે મહેમાન આયા છે ને તો પણ. મહેમાન આયા મેં તમને વાત કરી ને એ વાત યાદ રાખજો પાછી. ના એ તો હું યાદ હો? રાખું. એ તો હું તમને ફોન કર્યો છે છે. હા તો તમે મને ફોન કર દો પાછી. તમને ગમ્યું હોય ને તો બસ મને ગમશે, પણ વ્યવસ્થિત હોવું જોઈએ. એક નંબર. એવું એમ? હવે કોઈ એને આમ છોકરીને કઈ દુઃખ નહીં આવે. બસ તો તમે વાત લઈ એટલે પરફેક્ટ જ હોય બધું. હા હા હડો હું ચા બંધાવું તો 2 મિનિટ બેહો તમે. ના કે હમણાં હગાઈ અહીંયા ભીધી ને તો તાપ છે. ચા ચટલી પીવી પડે. તો પણ ખાવાનો ટાઈમ ખાવા ખાઈ ખાઈને ના આયા. થોડા તમને દર્શી કરો અમે. અમે બધું કમ્પ્લીટ છે બરાબર. અમે હાલ હેડ અમારે થોડું કામ છે. અમે હાલ હેડ તમે આ વાત અમે કીધી ને એ જ રાખો. સારું તો હું તમને કહેવી દઈશ હો. હા. સારું આવતું હો તો. એ હો આવતું મહેમાન. એ હો એ આવતું મહેમાન. એ હારું હારું. એમ તો ભાઈ આયા જ છે, વાત તો લઈને આયા છે. હવે તો સારું હોય ને તો કરી નાખવું પડે. હવે એમ તો ભાઈ મેં વાત તો કરી છે. હું હગા છું તે ઘરે છું. કરે ને હવે તમે ભાડો ઓલી વાત તમે કરી નાખી બરોબર. મેં શું કીધું ખબર હે? હા. કીધું છોકરો છે રેડી વિદેશમાં છે. હોવે હોવે 3 કંપનીઓ છે હોવે. બરાબર. હા હવે કંપની કેટલા લાવશે? કંપની પાસે વિદેશમાં હે ઇંગ્લિશ એટલે હવે- બોલતો હશે. હવે ઇંગ્લિશ નું બધુંય. હવે હું શું કહું છું કે એને આપણે બોલાવશે તો કદાચ વાત તો કરી હે મેં કીધું તમે જે હોય મને હા નાનો જવાબ આલ દો. એટલે વિદેશનું બીજું કીધું છે ને એટલે ફોન તો એ પીગળી તો નાહી જ. પીગળી જાય છે વાત સાચી. કેમ કે મોણે છે એવો પીગળી તો નાહી જ. હોવે હોવે. એ તો મોણી ભાઈને ખબર પડે ને આપણને. હા તો આપણે તો એટલી ઘડા માર ઘરે લેવડ તેમ એ ચા પાણી કરે એટલી ઘડા વાઈટ દો કદાચ તો ફોન આવે ને તો પછી આપણે છોકરાને દૂધ બોલાવો. બોલાવશે લેવડ. હું એમ તો કીધું પૂરું છે. એવું એમ હા લેવડ લેવડ. ચડો માર ઘરે. આપણે કરે કંકુ ના પાસે. હા ઈરી બસ હેડો. પૈસા દાવ પડે મારે. બેઠું બેઠું બોલી ગયો કે પૈસા તો પડાય જ નહીં. ધીરુભાઈ એ આવો મનુભાઈ. હા આયો. તમે ખરા બપોરના
કોઈને કીધું ઘડી જાતો તમે કઈ બેહું ને. એટલે કહીએ ને 12 મહિનામાં પહેલી વાર આયા હોત તમે. ના તો આવું હું મહિનામાં એક બે વખત મારું તમારા ઘરે. ક્યારે આયા હતા? તમે નહીં આવતા હમા. એ દવાખાને જ આવું હે માર તો. ચલ દવાખાને બીમાર નહીં હમણાં તો. તો મોટા દવાખાને દાખલ તમે તો. એટલે મોટા એટલે આવું અમે તો સરકારી દવાખાના. સરકારી ન જવાય હવે દવા નહીં કરતા બરોબર. હારી કરી તો પૈસા લાવો તો આલ દો થોડા. પૈસા તમે કઈ છે હે? તો કે મારા મોટા દવાખાને પૈસા મકાન નહીં તમે કણ છે ઘણા પૈસા. આ મગજ હોતો તો શું કરો તમે મગજ નાખો. ના છે તમે કણ પૈસા જૂઠું મત બોલો હવે. પણ ત્યાંથી લાયા મારે કોણ કમાવા વાળું? એવું હે એમ? તો મારે જે છોકરો બીજો એક છોકરી છે મારે, એથી કુંવારી છે. અને શું કરો કહો બેઠા બેઠા? કોઈ નહીં બધા હુર્યા હાલ તો નવરા, કોઈ નો ધંધે લઈને જાતું નહીં, કોઈ કોમે લઈને જાતું નહીં. શું કામ લઈને હવે તો પૈસા ઘણા હોય ને તમે કણ એટલે. પણ હવે છે ના હોય, હવે કોઈ મારે કોઈ થોડું કોઈ બિઝનેસ વિઝા ચાલે જ, મારે પૈસા હોય. નહીં તો આવે પૈસા તો આવી ચેકથી. ચેથી નહીં આવતા, હાલ તો નવરો બેઠો એમને એમ. ચેથી મારે આવક નહીં આવતી. પૈસા હારાય તું કહેતા નથી, હારાય જેટલું જૂઠું બોલે છે. બીજું કહો ચમ આ અમના વલ્યા હો? પછી કીધું ઘડી વાર હતો કે તમે બેહું કે હું એ સારું કર્યું. ઘડીક વાતો કરો બે ભાઈ બે તો ચેવું સારું લાગે એમ. એને બોલે તમે આયા તો ખરું. તો ભાઈ આવવું પડે કે તમે ના આવો પણ મારતા આવવું પડે કે ના તમે બરાબર. મોટા હોય એટલે મારે આવવું પડે. અમે તો આવો તો કે તમારા ઘરે નહીં આવતા. પાયલું છે ઘર. હોય હવે તો નવું ઘર બનાવ્યું ઓલી બાજુ છે. પૈસા આયા લાગે તમે કન તો. વહેલા આવ્યા હતા અહીં તો 5 છે તો ઘર એટલે બનાવ્યા. એ તો વાત આવી હે, હા પણ એમ તો ભાઈ નહીં એને હગો આયા હતા. એમ તો પણ હગો હોય તે તે આપણે છોકરીની વાત કરીને ગયા હે. એને છોકરો હે કે પેલા એને હગાને હા છોકરો કોઈ વિદેશમાં રહે હે. વિદેશમાં રહે. તે કીધું સારું હોય તો મારી ઈચ્છા છે હું એમ તો ભાઈ વાત કરું ને છોકરાને ભાળી લઉં. છોકરો વિદેશમાં રહે તો પગાર સારો છે એનો. પગાર તો કહેતા કે 3 મિલ કંપનીઓ ચાલે છે. 3 કંપની ચાલે છે. હોય લ્યો તો સૌથી સારું તમારી છોકરી સુવિધા તો એટલે કોઈ તો તમે ભેળા રહેજો અને જો ટેમ તમે કન હોય તો અને હું જેને ફોન કરું પો. અરે હું તમારે ભેળો જ છું હવે તો. હા તો હમણાં કલાક પહેલા મને ઈચ્છા છે એટલે એમ કે ભાડ્યામ શું થાય આપણે. વાત કરો ભાડા વાળું છોકરો ચમ ચમ છે શું બોલે હે. એમ તો ભાઈને હગો આવ્યા હમણાં જેને ફોન કરું મને કે હમણાં હેડશીપ આ ઘરે. ફોન કરો ફોન કરો. હાલો એમતાભાઈ, હવે તમારા મહેમાન હે કે ગયા? હા તો રાખો, મારે તમે પેલી વાત કરી એમ ભાડવાની ઈચ્છા છે છોકરાને. હા એટલે ફોન કરશે તો છોકરો આવશે ભાવ એમ. હા તો કહો તો નહીં તો ભાડો આપણો બીજું શું. બોલાવો કેવું? ના 2 દાડા કોઈ રાખવો તો નથી. હા તો કહો તો તમે કહેતા હોય તો રાખશે, બીજું શું. કરીએ જ વિદેશ. સારું હેડો. એ તો હમણાં વેકેશન કરવા આવ્યો છે. એવું એમ? તો બોલાવો ભાડા પર છોકરાને. હા તો કીધું કે બોલાવો એમ કીધું છે. એટલે આ મનુભાઈને એવું શું કર્યું ધીરુભાઈ ભાઈ? નક્કી આ લાગે પૈસા તો ઓર્ડર કરવા આવ્યા છે. ભાઈ જવું પડશે હવે. તો કરી આલો કે તમે પૈસા થોડા. પૈસા આમાં તો છે તમને ખબર તો ગરીબ મેલો ગરીબ છું બધો. તમે છે ગરીબ છો, ઘર કર્યું છે. કરતા હોય તો 500 તો સરકાર તરફથી કેટલા આયા? આયા હતા કોક લાખ રૂપિયા આયા હતા બનાવ્યું. તમારે સારું આટલા પૈસા પાસથી આવો ને પેલા ભાઈ. દાદા આવો શીલા ભાઈ. તમે શું કરો હોય? કોઈને પૈસા આવ્યા ઘડીક વાર બે હવા. એવું એમ? તો બેસી રહ્યા તમે હેડો. ના બે ઘડી વાર દીધો. તમે ગોમના ભાઈઓ આવે તો મને થોડો હવે સારું લાગે છે. અમે ભાઈ તમે બોલાવા તો આદર સર. એમને આટલા દાડા કોઈ નતા, લગભગ છેલ્લા 12 મહિના કોઈ નતા હતા, પણ આ છે હમણાં 2-3 દાડા છે તો એવું છે ને બધા આપણા ગોમના ભાઈઓ મને મળવા આવ્યા છે. પરમ દાડે મુન તો આઈ ગયો તમે ઘરે નતા. જૂઠું મત બોલો તમે. સારું સોગન જાય તમે તો આવતા હો તું. આજ તમે 12 મહિના ધોપા હવે વલ્યા હશો. એ તો શું રાતો તો હતી એ 2 જણા ભાઈ કીધું હું જાતા આયા આવું. કેમ આયા? ચમ ના આવું તમે એકલા જ આવો. હું તો આવો ભાડી જતો બેઠા હતા ઘરે તો પછી મોટો તો અમારે ભાઈ છે તમારે ભાઈ છે એમ અમારે ભાઈ છે અમે ના આવે. ના આવો આ ધીરુભાઈ? ના સારું કરી મને ગમ્યું તમે આયા તો. તો પછી એક કામ કરો છેલ્લા ભાઈ 5000 રૂપિયા પડ્યા આલો મને. એટલે આ પૈસા તો હું લેવા આવ્યા આ તો હમણાં ઉઠે છે.